આજે આપણે બનાવીશું આખી ડુંગળીનું શાક। તો સૌપ્રથમ પહેલાં આપણે કાજુને તળી લઈશું। કાજુ જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે ધીમા ગેસ ઉપર। ફાસ્ટ ગેસ રાખવી તો બળી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું। સોનેરી રંગના થઈ જાય એટલે આપણે એને એક વાસણમાં કાઢી લઈશું। પછી આપણે ડુંગળીને તળી નાખશું। ડુંગળી મીડિયમ સાઇઝની નાની લીધી છે, તે અંદર સુધી વફાઈ જાય ત્યાં સુધી તળવાની છે। ધીમા ગેસ ઉપર ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી, મતલબમાં સોનેરી રંગની થઈ જાય ત્યાં સુધી તેને તળવાની છે। ડુંગળી હવે આપણી તળાઈ ગઈ છે એટલે તેને એક નાના વાસણમાં બહાર કાઢી લઈશું। પછી તે જ તેલમાં આપણે એક તમાલપત્ર, થોડી હિંગ નાખી, પછી તેમાં આદુ, લસણ અને મરચીનો પેસ્ટ બનાવી લેવાનો, તે નાખીને અડધો સેકન્ડ હલાવી નાખવાનું। પછી તેમાં ટમેટાની અને કાંદાની ગ્રેવી નાખી દેવાની। થોડીક વાર આપણે ગ્રેવીને ચડવા દઈશું, જ્યાં સુધી બરાબર ચડી ન જાય ત્યાં સુધી। પછી એમાં આપણે મીઠું નાખી દઈશું એટલે ગ્રેવી ફટાફટ ચડી જાય। તેલ છૂટું પડવા લાગ્યું છે એટલે આપણે એમાં મરચું પાવડર એડ કરી દઈશું। કાશ્મીરી મરચું નાખવાનું એટલે કલર એનો ખૂબ સરસ આવે। થોડો ગરમ મસાલો પણ નાખશું, તેમાં થોડી હળદર નાખશું। જો તેલ છૂટું પડવા લાગ્યું છે ધીમા ગેસ ઉપર ચડવા દેવાનું એટલે બળે નહીં, નીચે તળિયે ચોટે પણ નહીં। ગરમ મસાલો એડ કરશું થોડોક, ન પણ નાખો તો પણ ચાલે, પણ વધારે પડતો ટેસ્ટ જોઈએ તો ગરમ મસાલો એડ કરવાનો, કોઈને ના ભાવતો હોય। ગ્રેવી આપણી ચડી ગઈ છે એટલે તેમાં શીંગ, ગાંઠિયા અને તલનો મેં ભૂકો કરી નાખ્યો છે, તેને ગ્રેવીમાં એડ કરી દઈશું। તેનાથી આખી ડુંગળીના શાકમાં બહુ જ સરસ ટેસ્ટ આવે છે। પછી થોડુંક પાણી એડ કરી દઈશું એમાં, એટલે થોડીક વાર ચડવા દેવાનું। પછી તેમાં કાંદા આપણે ફ્રાય કર્યા હતા તે એડ કરી દઈશું। પછી કાજુ પણ નાખી દઈશું સાથે સાથે ફ્રાય કરેલા। ધીમા ગેસ ઉપર ચડવા દેવાનું એટલે કાંદાનો અને કાજુનો ફ્લેવર એમાં બેસી જાય
જો છે ને સરસ મજાનું આખી ડુંગળીનું શાક તમે એકવાર જરૂર બનાવજો. આંગળા ચાટતા રહી જશો એવું સરસ બને છે આખી ડુંગળીનું શાક.